મને મારી કવિતા. એક વખત હું વિજાપુર મારા જન્મસ્થાને ગયો. ત્યાં આગળ સવારમાં કોલેજ ચાલે અને બપોરે સ્કૂલ ચાલે. અમારા વ્યાખ્યાનો પતી ગયા. સાલો પ્રિન્સિપાલ અમને જમવા ના લઈ જાય. 11 વાગ્યા, 11:30 વાગ્યા. મેં કહ્યું શું છે? એટલામાં સ્કૂલનો બેલ વાગ્યો, પ્રાર્થનાનો ઘંટ વાગ્યો અને એક સામટા અવાજો આયા. પર્વતને નામે પથ્થર, તળિયાને નામે પાણી. પ્રાર્થના કરતા કે નહીં લોકો? કારણ કે ઈશ્વરના નામે વાણી કેમ લખ્યું ત્યાં? તો આ દુર્દશા. પણ કવિતા લખવાની શરૂ થઈ. મારતા ઘોડે બેસી ગયા છે, ઉતરાતું તો છે જ નહીં. લગામ છે નહીં ઘોડાને અને ઘોડો માર દોડી રહ્યો છે અને હું વળગી રહ્યો છું ઘોડાને અને લોકો વાહ વાહ ક્યા બાત હે ચીનુ મોદી, બહુ અચ્છે બહુ અચ્છે કરે અને આપણે દોડ્યા કરીએ છીએ. તો કવિતા કેમ લખવાની છે એનું આ કારણ કે ઓવરકમ કરવી હતી આપણે આપણી જાતને. ઉમાશંકર મુંબઈ ગયા ત્યારે એમણે કહેલું કે આ શહેરનો થઈશ વિજેતા એક દી. એમ આપણને થાય કે આપણે અમદાવાદનું આભૂષણ બનીએ. તો હવે કવિતા વાત એવી છે કે 70 વર્ષ થયા પણ હજી ખબર પડતી નથી અરવિંદ કે ભગવાન છે નથી, હોય તો ક્યાં છે, શું કરે છે. મને કોને એમ કહેતા હતા પરમેશ્વર કેવા હશે, એ નાનપણથી ગાતા હતા આજ સુધી ગાયા જ કરવાનું રહ્યું છે કે હજુ એની ભાળ તો મળતી જ નથી કે ક્યાં છે, કેવા હશે ને ક્યાં રહેતા હશે. હજુ એ જ પ્રશ્નો છે. પણ મને એક ચોક્કસ વાતની ખબર પડી ગઈ છે કે હોય તો કંઈક તો કરે કે ના કરે. મધુરાય અમદાવાદમાં થી અમેરિકા આવ્યા હતા, એની માં નલીન કે આપણો શું નામ અરુણ, એ ફોન તો કરે ને કે ભાઈ તું પહોંચ્યો કે નથી પહોંચ્યો. પિતા હોય તો પિતા પણ એમ જ કરે. આ તો પરમ પિતા કહેવાય. અને છતાં આ પરમ પિતાએ 70 વર્ષથી મને ફેંકી દીધો છે પણ મારી ભાળ નથી લીધી. ફોન પણ કરતો નથી ને ફેક્સ પણ કરતો નથી. ફોન પણ કરતો નથી અને ફેક્સ પણ કરતો નથી. ક્યાં વસે છે એ કહી રિલેક્સ પણ કરતો નથી. તો ક્યાં છે એ ખબર જ નથી. તો ક્યાં ના ગયા એને પૂછવા. ચર્ચમાં ગયા, મંદિરમાં ગયા, ગુરુદ્વારામાં ગયા, મસ્જિદમાં ગયા. તું મને તો ક્યાંય પણ જડતો નથી. તું મને તો ક્યાંય પણ જડતો નથી. એથી એવું ઓછું છે નડતો નથી. નડે તો છે જ, નડે જ છે. અને વિચારો તમે કે ક્યારેય છાપામાં વાંચ્યું કે ઈશ્વરે કોઈને ખંજર ઉલાવી દીધું. માણસો મરી તો જાય જ. તો કે છે ક્રૂરતા ક્યાં કદી બતાવે છે, ક્રૂરતા ક્યાં કદી બતાવે છે, માત્ર એ જીવતા જણાવે છે. એક પછી એક ઈંટ મુકાઈ જાય છે. 70 ઈંટ તો મુકાઈ ગઈ છે. એ આટલે આવી કે આટલે આવી ખબર નથી આપણને, જ્યાં આવી હોય ત્યાં. પણ ક્રૂરતા ક્યાં કદી બતાવે છે, માત્ર એ જીવતા જણાવે છે. મખમલી મોજડી અપાવે છે કે મખમલી મોજડી અપાવે છે કે મખમલી મોજડી અપાવે છે. મખમલી મોજડી અપાવે છે, પગ વગરના પછી બનાવે છે. મખમલી મોજડી અપાવે છે, પગ વગરના પછી બનાવે છે. ઘણી વખત એવું મનમાં થાય કે સાલું જેને જે કહેવાનું હતું એ કહી શક્યા નહીં આપણે અમુક ઉંમરે.
માધવસિંહ સોલંકી એક વાત કરતી કે એક માણસ ફોટો ટીંગાડવા સીડી લઈ અને ઉપર ચડ્યો, હાથમાં હથોડી, અને આમ ખીલી ઠોકતો હતો, અને અચાનક એને શું થયું તો એને ખીલી એટલે હથોડી માથામાં મારવા માંડી અને પડ્યો નીચે. તો બધા પૂછ્યું કે શું થયું? તો કઈ નહીં, એક વાત યાદ આવી ગઈ. શું? તો હું એક વખત શિમલા ગયેલો અને કે એક હોટલમાં ઉતરેલો. 11 વાગે એક છોકરી આવી સુંદર, અને કે બહુ ઠંડી લાગે છે મને, એટલે મેં એને મારો ગરમ કોટ આપી દીધો. થોડો વખત 12:30 1 વાગે ફરી પાછી આવી અને કે હજુ પણ મને બહુ ઠંડી લાગે છે, મેં મારો રગ આપી દીધો. આજે મને કે સાલી એ શું માંગતી હતી ને હું શું આપતો હતો. એટલે સમયસર નિખાલસ થઈ જવું. કે કઈ જેમ ઉઘડી શકાતું નથી હો, કઈ જેમ ઉઘડી શકાતું નથી હો, ને સમયસર નિખાલસ થવાતું નથી હો. કે કઈ જેમ ઉઘડી શકાતું નથી હો, ને સમયસર નિખાલસ થવાતું નથી હો. તને ભૂલવાના હતા કંઈક રસ્તા, તને ભૂલવાના હતા કંઈક રસ્તા, પણ હવે આપણાથી ચલાતું નથી હો. તને ભૂલવાના હતા કંઈક રસ્તા, પણ હવે આપણાથી ચલાતું નથી હો. અને કહે છે કે ધબકવા ન દે, શાંત પડવા ના દે. હોય છે કેટલાક એવા, ધબકવા ન દે, શાંત પડવા ન દે, કમાડો ઉઘાડે નીકળવા ના દે. ધબકવા ન દે, શાંત પડવા ના દે, કમાડો ઉઘાડે નીકળવા ના દે. ઘણીવાર વરસાદ એવો પડે, ઘણીવાર વરસાદ એવો પડે કે ઘણીવાર વરસાદ એવો પડે, ચિતા પર ચડો ને સળગવા ના દે. તો ઘણીવાર વરસાદ એવો પડે, ચિતા પર ચડો ને સળગવા ના દે. કહે છે કે દ્રશ્યો છે બેશુમાર છે, દ્રશ્યો છે બેશુમાર છે. આંખો છે કે વખાર છે? કે દ્રશ્યો છે બેશુમાર છે, આંખો છે કે વખાર છે. વાત જવા દે ઈશ્વરની, વાત જવા દે ઈશ્વરની. લુચ્ચાનો એ સરદાર છે. એની વાત કરવા જેવી. તો હમણાં આપણા વાયણા ચાલે છે. ઘડીકમાં રાજેશ ભગત ના ત્યાં, ઘડીકમાં રામ ગઢવી ના ત્યાં, ઘડીકમાં અશોકભાઈ ના ત્યાં, આજે મધુરાય ના ત્યાં. પાકું હું ક્યારેક દુશ્મન ભાગી નાખે બધે હરવીશ બસ. એટલે પંખીઓ મજામાં છે. ઘેર ફોન કરીએ ત્યારે હું કહું કે પંખીઓ મજામાં છે, એકદમ હવામાં છે. પંખીઓ મજામાં છે, એકદમ મજામાં છે. પાંખ કેમ ના વીજે, પાંખ કેમ ના વીજે, આબ સરભરામાં છે. આ બધા આબ જેવા છે, અન્નપૂર્ણાઓ છે. કે રક્ષા હોય કે હંસાબેન હોય કે બિસ્મી ભાભી હોય કે ભાનુબેન હોય કે આશાબેન હોય, તે શું કેવું છે. આપણે હજુ તો બોલીએ પેલા બધું બનાવી દીધેલું હોય. ભલે એમના વર્ણ બનાવતા હોય કે ના બનાવતા હોય, પણ આપણને ખાવાનું બનાવી દે. એમાં જાય તો મજા કરવાની. તો થોડીક ગઝલો સંભળાવો જે હવે એમ કોઈ નહીં કહે છે કે મેં સાંભળેલી છે. અહીંયા પૂરતી તદ્દન નવી ખારા જળ નામનો મારો સંગ્રહ થઈ રહ્યો છે, એમાંથી ગઝલ સંભળાવું છે.